સૌને વિનંતી કે જે સેવામાં છે એ પણ પોતાની શાંતિ જાળવે. પાછળ જે સામે લોબીમાં અવાજ આવે છે, મિત્રો જે જ્યુસ પીરસવામાં છે ને એ અવાજ આવે છે, એટલે બિલકુલ શાંતિ જાળવો. હા, જે સ્ટાફ છે, કર્મચારીઓ છે, સ્વયંસેવકો છે, એમને વિનંતી કે શાંતિ જાળવે. ઓકે મિત્રો, જયંતિભાઈ જે ફિલ્ડમાંથી આવે છે, જે કુટુંબમાંથી આવે છે, એ કુટુંબ જ એટલું બધું સેવાભાવી છે કે એમના ઘરના દરેકે નાના મોટા સભ્યો સેવાની અંદર ભણેલા છે. એમાં જયંતિભાઈ સવિશેષ છે, એટલા માટે કે એમને આ સંસ્થાને કર્મભૂમિ તરીકે સ્વીકારી છે. અને ભાભીએ સી ઇઝ રિયલી અન્નપૂર્ણા. અમે જો મામીએ રસોઈ કરી હોય ને તો આંગળા ચાટીએ, સમજ્યા ને? અમે ઈચ્છીએ કે મામીએ રસોઈ બનાવી હોય. એટલા એ સ્વાદિષ્ટ એમનો ભાવ એ રસોઈમાં હોય છે કે જનરલી આપણને બહુ ઓછી જગ્યાએ મળે. અને જયંતિભાઈના મધર એટલા બધા પ્રેમાળ હતા કે આજે અત્યારે આપણે એમને યાદ કરીએ ને તો આપણે આંખ પછી આંસુ આવી છે. કેટલા બધા પ્રેમથી માથા પર હાથ ફેરવે. અને ત્યારે તો સંસ્થાની શરૂઆત હતી, પણ એ શરૂઆતની ટાઈમમાં જે એમને જે મોટિવેશન આપ્યું છે મુક્તાબેનને, પંકજભાઈને, મને એઝ એ પ્રેસિડન્ટ તરીકે, એ હજી બી ભૂલી શકાયો નથી. આજે વડીલો જ્યારે મોટિવેશન કરે અને જ્યારે આપણને આશીર્વાદ આપે ત્યારે આપણા 100% આપણા કામો સક્સેસફુલ થતા હોય છે. અને અમને એવું લાગે છે કે આ સંસ્થાએ એના જો માર્ક ગણીએ તો 100માંથી 100 માર્ક્સ અમને અત્યાર સુધી મળ્યા છે. તમે કબૂલ કરશો ને સૌ? આજે આવું કામ આખી દુનિયામાં કોઈ જગ્યાએ થતું નથી. આ એક જ એવી સંસ્થા છે કે જે આવું કામ કરી શકે છે. અને આને માટે કંઈ એકલા મુક્તાબેન કે પંકજભાઈ નહીં, પણ પંકજભાઈની જેમ અકબરના 10 મંત્રીઓ હતા એમ પંકજભાઈ અને મુક્તાબેનના બી 10 મંત્રીઓ એમાં એક જયંતિભાઈ છે, સમજ્યા ને? આ બધા કર્મભૂમિવાળા છે. જયંતિભાઈ તો એક મિનિટ બી ન બેસે. અને નાનામાં નાનું કામ, પ્લમ્બરનું કામ એ તો બી એ કરે, કડિયાનું કામ એ તો બી એ કરે, સૂતાનું કામ એ તો બી એ કરે. અને કોઈ વસ્તુ કોઈ પ્રસંગ ઉજવવો હોય તો એમનું કામ એ છે. એમની પહેલાં સલાહ લેવામાં આવે. અમે જ્યારે મોટું મકાન બનાવીએ છીએ ત્યારે એની ટોટલ જવાબદારી અમે જયંતિભાઈને આપવા માગીએ છીએ. એટલા પોતે એન્જિનિયર નથી, એટલું ભણેલા નથી, પણ એમની જે સૂઝ છે એ 10 એન્જિનિયર બરાબર છે એમ કહી શકાય. એટલે બેન એમને ખાસ પૂછે કે જયંતિ આ કેમ લાગે છે, આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, પહેલાં એમની સલાહ લે પછી આગળ વધે. આવા જયંતિભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાભીને બી ખૂબ અભિનંદન આપું છું કે આ સંસ્થાને ફૂલો ફાલો એનું આબરૂ વધારવામાં આ બંને જણાએ ખૂબ જ ભોગ આપેલો છે, સમય આપેલો છે અને પ્રેમ બી આપેલો છે. હું ફરીથી જયંતિભાઈ 100 વર્ષના થાય, દીર્ઘાયુ જીવન જીવે અને સારું જીવે અને આવી સેવા કરતાં કરતાં એ અનુભવતા જાય, એ જ પ્રાર્થના. જય જિનેન્દ્ર, જય હિન્દ. મિત્રો, હું એક વાત કહેવાની ભૂલી ગયો કે આ કાર્યક્રમમાં આ જયંતિભાઈના નાના બેન અને મારા સાળી અંજુબેન પણ ઉપસ્થિત છે. અને અંજુબેનના એક કુટુંબી એમના દેરાણી એ શોભાબેન તો અમારા દરેક પ્રસંગમાં આવે પાછા. અને એમને પણ ખૂબ ઉમંગ, અને એ પણ બહુ સરસ કામ કરે. અને આ ઉપરાંત અંજુબેનની બંને દીકરીઓ, ત્રણેય દીકરીઓ, સીમા અને માનસી, બંને દીકરીઓ આવી છે. રિદ્ધિ આવી શકે એમ નથી, પણ એ વિરલકુમાર પધાર્યા છે જમાઈ. અને નીરવ કુમાર પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.
તો ખરેખર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કદાચ કોઈનું શરત ચૂકથી નામ લેવાનું ભૂલી ગયું હોય તો ક્ષમા કરજો. હા, તો વાત કરી તો ક્ષમા કરજો. પણ ખરેખર બધાએ જબરજસ્ત હાજરી આપી અને આ પ્રસંગને દીપાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. વર્ષાબેનને કંઈક કારણસર જવું છે તો આપણે વર્ષાબેનનું ઉદ્બોધન લઈ લઈએ. માનનીય વર્ષાબેનને વિનંતી કરું કે આપ આ પ્રસંગો છે. મંચ પર બિરાજમાન મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને આદર સત્કાર સાથે આવકારું છું, વંદન કરું છું. સંસ્થાના ટ્રસ્ટીઓને આદરપૂર્વક નમન કરું છું. સંસ્થાના કર્મનિષ્ઠ કર્મચારીઓને ધન્યવાદ આપું છું, જે ખૂબ જ ખંતથી પોતાનું માનીને કામ કરી રહ્યા છે. સંસ્થાની વહાલી દીકરીઓ અને માતાઓને મારા પ્રણામ. સંસ્થાના ટ્રસ્ટીઓ આ સંસ્થાના ટેકા છે, જેમ આભને સંતોના ટેકા છે. આ સંસ્થાની દીકરીઓ મુક્તાબેનના હૃદયમાં નિવાસ કરે છે અને સંસ્થામાં રહેલ મોટી ઉંમરના માતા બહેનોના હૃદયમાં મુક્તાબેન, પંકજભાઈ અને રીનાબેન નિવાસ કરે છે. એટલે આ સંસ્થા એક મોટું હૃદય છે. ટ્રસ્ટીશ્રીઓ અને સમાજ આ મોટા હૃદયને ચલાવે છે. મારા પરિવારને સંસ્કાર, સેવા અને સંતોષ વારસામાં મળેલ છે, એટલે આ સેવા થઈ શકે છે. એમાં કોઈ નવાઈની વાત નથી. હું તો મુક્તાબેન અને પંકજભાઈના પગની રજ માત્ર છું. મારો પરિવાર ભાગ્યશાળી છે કે આવા મહાનુભાવોના ચરણોમાં સેવા મળી છે. મેં મારા વારસાની ફરજ નિભાવી છે. ફરજથી વધારે કંઈ કર્યું નથી. જે કંઈ કર્યું છે તે મુક્તાબેન, પંકજભાઈ, રીનાબેન અને સંત હૃદય જેવા ટ્રસ્ટીઓ કરે છે. પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આ સંસ્થાના ટ્રસ્ટીઓને લાંબુ આયુષ્ય મળે, જેથી સંસ્થાને ખૂબ જ વિકાસ થાય. દશા તમારી અંતિમ ક્ષણોમાં કંઈ આમ હોવી જોઈએ. સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ. સંસ્થાના માતા પિતા સમાન નયન બાપા, અને આપને ખ્યાલ નહીં હોય પણ સંસ્થાના મોટા બેન પણ હાજર છે, વર્ષાબેન. ખભે ખભા મિલાવીને એણે કામ કરેલું છે. નાની બેનને ક્યારેય તકલીફ ન પડવી જોઈએ, એ આ વર્ષાબેન અને મોટા ભાઈ અને મોટા ભાભી સમાન મહેતા સાહેબ અને મીનાબેન, અને અમારા મુકેશભાઈ, મહેશભાઈ, પંકજભાઈ, મુંબઈ, વિક્રમભાઈ, હર્ષદભાઈ વગેરે, જે બાજુ મોઢું રાખીને હાથ પાડો એટલે કલાકોમાં પહોંચી જાય. આટલો બધો આ સમાજ અને ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ જ સહકાર મળ્યો છે. સમાજનો એટલો, ટ્રસ્ટીશ્રીઓનો એટલો. એટલે આ તકે હું બધાનો આભાર માનું છું. અને આ જે મારું સન્માન કરવામાં આવ્યું, હું નથી માનતો કે આ જન્મમાં આનો બદલો ચૂકવી શકું. બસ એ જ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. હવે વર્ષાબેનને વિનંતી કરું કે મન મૂકીને આપણી સૌ ઉપર વરસે. વર્ષાબેન. સીયુસા પ્રજ્ઞા સેવા કુંજના આ 30મા લગ્ન, સમૂહ લગ્નના આગળના દિવસે આયોજિત વાનગી સ્પર્ધા અને કર્મચારીઓના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત, જેમના સદાય આ સંસ્થા ઉપર આશીર્વાદ રહ્યા છે તેવા નવીનભાઈ, સૌ મહાનુભાવો, મીનાબેન, તેમજ જે ટ્રસ્ટીઓ દ્વારા આ સંસ્થાને
એક જબરજસ્ત બળ મળે છે એવા ભાઈ શ્રી પંકજભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, અન્ય સૌ ટ્રસ્ટીગણ, મારા આત્મીય અને જેમના લીધે મને અહીંયા દોડીને આવવાનું મન થાય છે, જેમનો મૂંગો પ્રેમ જે મને એટલો સ્પર્શે છે, એવા પદ્મ વિભૂષિત બેન શ્રી મુક્તાબેન અને એમના સતત કામને બળ પૂરું પાડતા આદરણીય ભાઈ શ્રી પંકજભાઈ ડગલી, ઉપસ્થિત સૌ બહારગામથી આવેલા મહાનુભાવો, વાલી દીકરીઓ, ભાઈઓ તથા બહેનો, આ સંસ્થા સાથેનો નાતો એટલે એના માટે કોઈ શબ્દો નથી, માત્ર અનુભૂતિ છે. અને એ અનુભૂતિ એટલે બસ સમય મળે એટલે જવું જોઈએ. ક્યારેક નથી અવાયું તો એનું દુઃખ બહુ છે. અને એવું પણ થાય છે કે એટલા વ્યસ્ત ન થઈ જઈએ મીનાબેન કે આ કાર્યક્રમમાં હું આવી ન શકું. એટલું બધું મને બધા સાથે મારો જે લગાવ છે. નિર્મળનગરના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાને આજ સુધી મારી આંખ સામે મેં મોટી થતી જોઈ છે. અને એમના અનેક નવા નવા જે પડાવ હતા એ પડાવમાં જ્યાં પણ જરૂર હતી ત્યાં મારાથી થાય એટલો મેં સહયોગ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એની પાછળ એક જ ભાવના હતી કે આપણને બધું જ મળ્યું છે છતાં ક્યારેક આપણે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ. પણ આપણને મુક્તાબેન અને પંકજભાઈને જોઈએ ને એટલે એમ થાય કે હારો આપણને શેનો થાક લાગે છે. આમને થાક નથી લાગતો કોઈ વસ્તુમાં, કોઈ પણ કામની બાબતમાં. હું ઘણીવાર મુક્તાબેનને કહું કે તમે નહીં આવો તો ચાલશે, હું જઈ આવીશ. પણ એમનો સતત આગ્રહ હોય કે ના બેન હું આવીશ જ. એમની શારીરિક તબિયતની સ્વસ્થતા ઓછી હોય છતાં પણ આવે. અને આ દીકરીઓ આજે બહુ શાંતિથી બેઠી છે, નહીંતર અવાજ તો બહુ કરે, છાના વાતો બહુ કરે એને, અને કલબલ 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 કરે આખા કાર્યક્રમમાં. પણ આજે તો બહુ ડાયા થઈને બેઠા છો. તમારો કાર્યક્રમ છે એટલે તમને ખબર છે કે આપણે શાંતિથી બેસવાનું છે. જે કંઈ નાની નાની પ્રવૃત્તિઓ તમારી એક્ટિવિટી, માત્ર અભ્યાસ નહીં પરંતુ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર પણ સરકાર દ્વારા જે કંઈ સુવિધાઓ મળે છે એમાં પણ ડગલે ને પગલે કાંઈ ને કાંઈ મુશ્કેલીઓ આવતી હોય ત્યારે જયંતિભાઈએ કીધું ને એ પ્રમાણે એક અવાજ કરે અને ઊભા થઈ શકે એવા એટલા બધા મુક્તાબેન અને પંકજભાઈના ચાહકો છે કે એમને બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરીઓ સાથે મને યાદ છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ અમે અહીંયા ખૂબ સરસ રીતે, ખૂબ ઉત્સાહપૂર્વક આ સંસ્થાની અંદર ઉજવણી કરી હતી. આ સંસ્થાની અંદર ગુજરાત રાજ્યના લગભગ બધા જ મુખ્યમંત્રીઓ, હું માનું છું ત્યાં સુધી બધા જ મુખ્યમંત્રીઓ આ સંસ્થાઓમાં મુલાકાતે આવ્યા છે, બધાને જોયા છે, સંસ્થાને નજીકથી જોઈ છે. અને મને તો એ વાતનું ગૌરવ છે કે મુક્તાબેનની સેવા એ ભારતના નકશામાં સુરેન્દ્રનગરના નામને રોશન કરવામાં જે સફળ થઈ છે એના માટે આપણને બધાને ગૌરવ છે. જ્યારે મુક્તાબેન પદ્મ વિભૂષિત થયા અને એવોર્ડ લેવા ગયા ત્યારે દેશના વડાપ્રધાન એમ કે મુક્તાબેન શું કરે છે આપણું સુરેન્દ્રનગર. આટલી અનુભૂતિ જે સમજી શકે એવા દેશના વડાપ્રધાન શ્રી પણ છે આપણી પાસે અને મુક્તાબેન પણ છે. એટલે કહેવાય છે કે સેવા કરે રાખો, કામ કરે રાખો. કોણ એની નોંધ લે છે એ જોવાની જરૂર નથી. પરમાત્મા જ આપણા કર્મનો સરવાળો કરતો હોય છે અને રોજ નવી, રોજ સવારે ઉર્જા મળે અને આગલા દિવસે શું થયું હતું એ બધું ભૂલી જવાની પણ ભગવાને જ શક્તિ આપી છે અને એના કારણે નવા નવા કામો થઈ શકે છે. ઘણા બધા કાર્યક્રમોમાં જવાનું થાય પણ જયંતિભાઈ જેવા નાના વ્યક્તિને આ રીતે સન્માન આપે ને એવું કદાચ મેં પહેલું સન્માન જોયું છે. એટલે સંસ્થાને ખૂબ અભિનંદન આપું છું. અને જ્ઞાનથી એની તુલા કરવી એ પણ એક બહુ મોટી વાત છે. પૈસાથી કરે, ચાંદીથી કરે, મીઠાઈથી કરે, પણ કોઈ જ્ઞાનથી કરે એ પહેલી વાર જોયું. એટલે જયંતિભાઈ તમે છો બહુ નાના પણ અમારા માટે તો બહુ જ મોટા માણસ આજે સાબિત થઈ ગયા છો. અને
જેમ ખિસકોલી એક નાનું કામ કરીને પણ અમર થઈ ગઈ, એમ જ્યાં કામ મળે, એ કર્મચારીનું કામ હોય, વિદ્યાર્થીનું કામ હોય, ટ્રસ્ટીનું કામ હોય, સમાજ સેવકનું કામ હોય, પરંતુ દરેક કામ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરેલું હોય તો વધારે કાંઈ વિશેષ એમાં કોઈ બીજા શબ્દ ઉમેરવાની જરૂર નથી. એટલે જયંતિભાઈ, તમને મેં વર્ષોથી, જેમ તમે મને મોટા બેન કીધી એમ મેં પણ તમને વર્ષોથી બેનની સાથે જોયા છે, દોડતા જોયા છે. અત્યારે કદાચ ધ્રુવ દોડે છે, પણ ત્યારે પહેલાં તમે દોડતા હતા. અને આપણા પેલા ડ્રાઈવર ભાઈનું નામ શું, ગાડી ચલાવીને બેનને હાથ પકડીને ચલાવતા હતા, રમેશભાઈ. બધા સાથે સાથે રહીને કામ કરે છે. કોઈ પણ સંસ્થાને ટકાવી હોય તો એના મૂળભૂત 4 સ્તંભો છે. એક એમના ટ્રસ્ટીગણ છે, એક સારા કર્મચારીઓ છે, વિદ્યાર્થીઓ છે, અને સમાજના કહી શકાતા એવા સૌ સમાજ સેવકો છે. આ ચારેય જ્યારે મજબૂતાઈથી સંસ્થા સાથે જોડાય ને ત્યારે સંસ્થા પાંગરે. અને આજે આ શિવસા પ્રજ્ઞાચક્ષુ આખી જે સંસ્થા બની, આમ નીવથી યાદ કરું તો યાદ આવે કે પહેલું અહીંયા કેવી જગ્યા હતી, પછી કેવી જગ્યા બની, પછી એક્સટેન્શન માટે આપણે સરકારમાં ગયા, અહીંયા આવવા માટે રસ્તો નહોતો, તો શું કરશું, એવી કેટલી મુશ્કેલીઓમાંથી જાણે એમ લાગે કે આ બધું કંઈ હતું જ નહીં, આ બધું સરસ સરસ બની ગયું છે. આ બધું જ આ દીકરીઓના પુણ્યથી બન્યું છે. ઈશ્વરે એમને આપણને જવાબદારી સોંપી છે કે હવે તમે આ બધાને સાચવો. અને ખરેખર સંસ્થા જે રીતે બધાને સાચવી રહી છે, અને 30મો સમૂહ લગ્ન છે, એમાં લગભગ 25 સમૂહ લગ્ન તો મેં જોયા જ છે. 2-5 કદાચ નહીં જોયા હોય, સાચી વાત ને પંકજભાઈ? 2-5 જ નહીં જોયા હોય. બધા સમૂહ લગ્નમાં લગભગ મારું આવવાનું થયું છે. જાતને ખૂબ ભાગશાળી માનું છું કે બધી જગ્યાએ જવાનું થાય, એનાથી વિશેષ આનંદ આ સંસ્થામાં આવવાનો મને થાય છે. પંકજભાઈ અને મુક્તાબેન, હવે તો તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે હવે કોઈ કરતાં કોઈ મુશ્કેલીનું, કોઈ વાદળ, કોઈ ઝંઝાવત, કોઈ વાવાઝોડું તમને અડવાનું નથી અડવાનું. હવે તમને રીનાબેને મળી ગયા, અને તમને બીજા નેહાબેને મળી ગયા, ને બધી સરસ સરસ આપણી બધી કર્મચારી બહેનો ત્યારની જે છે એ બધા હજી ટકી ગયા છે. કર્મચારી સંસ્થામાં ટકી જાય ને એટલે સમજી લેવું કે આપણે સફળ. નહીં તો આ જેને તમે ઘડ્યા હોય શિક્ષકોને, એને બીજે સારું કામ મળે એટલે જતા રહે. પણ તમને જે વળગીને રહ્યા છે એનો અર્થ જ એવો છે કે તમારામાં એવું કંઈક ચુંબકત્વ છે કે આ બધા જ તમને જોડાઈ ગયા તમારી સાથે, અને એના કારણે આખી સંસ્થા ખૂબ સરસ રીતે પાંગરી છે. ખૂબ બધું સેવા સાથે દાનનો જે સ્ત્રોત છે ને, એ પણ કોઈ પણ કામ કરો એટલે દાનનો સ્ત્રોત મળી જાય. આર્થિક મજબૂતાઈ વગર કોઈ સંસ્થા ટકી ન શકે, પણ દરેક નવા કામ માટે જે કાંઈ આર્થિક સહયોગ જોઈએ એ પણ રાતોરાત કોઈને ખબર ન હોય એવા 2-3 નામ આવી જાય અને કામ સરળતાથી પાર પડી જાય. આ પરમાત્માના આશીર્વાદ નહીં, પરમાત્મા તમને જોઈ જ રહ્યો છે, 100% તમને જોઈ રહ્યો છે, અને પરમાત્માના આશીર્વાદના કારણે આ બધી સફળતા મળે છે. અને છેલ્લે મને બહુ જ ગમે છે એ છે તમારું આ સંગીત વૃંદ. આજે એમને ઓછો ચાન્સ મળ્યો છે વગાડવાનો અને ગાવાનો, અને નહીતર તો બાકી મન મૂકીને મજા કરાવે એવું તમારું આ સંગીત વૃંદ. એટલે બધી દીકરીઓને ખૂબ ખૂબ વાલ, ખૂબ ખૂબ મારો પ્રેમ તમને અર્પણ કરું છું. અને એની ટાઈમ તમે મને બોલાવો એટલે હું તમારી પાસે. આપ સૌએ મારું સ્વાગત કર્યું એ માટે સૌનો આભાર, ધન્યવાદ. વંદે માતરમ. સૌને જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર વર્ષાબેન. આદરણીય વર્ષાબેને જે સંગીત વૃંદની સરાહના કરી, તો બેનને જણાવતા અને સર્વેને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે હમણાં કલા મહાકુંભનું આયોજન હતું. જિલ્લા કક્ષાએ 5 વિભાગ, 3 અલગ અલગ ઉંમરના શાસ્ત્રીય સંગીત વિભાગમાં અને 2 વિભાગ સુગમ સંગીતના, 5 વિભાગમાં જિલ્લા કક્ષાએ અમારી 5 બહેનો પ્રથમ આવી છે, જે રાજ્ય કક્ષાએ જશે હવે કલા મહાકુંભમાં. વાહ વાહ, ક્યાં બાત હે. એક વાત કરવાની, આ કાર્યક્રમમાં અમારા સ્વર્ગીય શામજીભાઈ અને અમારા શું ભાભીનું નામ ભૂલી ગયો, શામજીભાઈના આ મીરાન મમ્મીનું નામ શું, વિલાસ ભાભી, હા વિલાસબેન, અને શામજીભાઈની દીકરી મીરા પણ આજે
ઉપસ્થિત છે. આ મીરાએ પણ આ સંસ્થામાં ઘણી સેવા આપી છે, રિદ્ધિએ પણ આ સંસ્થામાં ઘણી સેવા આપી છે, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પરિવારના તમામ સભ્યો સેવા માટે ખડે પગે હાજર રહે છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળનો કાર્યક્રમ. હવે જે આપણે સન્માન કરવાનું છે એનો દોર આપણે આગળ ચલાવીએ. ડૉક્ટર ભાવેશભાઈ સોલંકીની સેવાની વિગત આપણને પંકજભાઈ ડગલે આપશે. ભાવેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમની સેવાની તમને ટૂંકમાં વાત કરું તો ભાવેશભાઈ આપણી સંસ્થાની જે મંદબુદ્ધિની જે બાળાઓ છે કે જેને દિવસ રાત અથવા તો જે દીકરીઓ જે છે એ એની માનસિક પીડા ભોગવતી હોય છે, એ પોતાની જાતને પણ મારી લેતી હોય અને અન્યને પણ પરેશાન કરતી હોય, એના સેવાભાવીઓને પણ એ મારી લેતી હોય, એવી જે દીકરીઓ છે એમની સારવાર એમને વિના મૂલ્યે કરી છે. અને અનેક આપણી 35 અંધ બહેનોની સારવાર અત્યારે આપણે એમના હાથ નીચે એમની ચાલુ છે, અને વર્ષોથી એ એક પણ પૈસો લીધા વિના નિઃશુલ્ક આ સારવાર આપણને આપે છે. તો આપણે એમને તાળીઓથી બિરદાવીએ અને હવે આગલા સન્માન તરફ આપણે આગળ વધીએ. હલો, મારો એક કઝિન અહીંયા બહુ મોટી હોસ્પિટલ ચલાવે છે, મહાદેવ પઢારિયા પ્રમુખ હોસ્પિટલ. તો એને કીધેલો એક પ્રસંગ હું રોકી નથી શકતો. વર્ષાબેન મને એને એવું કીધેલું કે એક વખત તો હું આમનાથી ત્રાસી ગયો કે ભાઈ આમની આપણે સેવા નથી કરવી, કારણ કે સહકાર જ ન આપે. એમ જેને કહેવાય કે સહકાર ન મળે, આપણું કામ ન થાય એટલે શું કરવું, એમ હું થાકી ગયો કે ભાઈ નથી કરવું અમારે. એક તો મફત કરીએ છીએ, વળી પાછું સહન કરવું પડે, આપણે નથી કરવું. એટલે મુક્તાબેન ગયા તો મહાદેવે કીધું કે મુક્તાબેન એક જ શબ્દ બોલ્યા કે સાહેબ કેમ આમ કર્યું? તો કે બસ અમે થાકી ગયા છીએ. તો કે શું કરે છે? તો કે સહકાર નથી આપતા, અમને નુકસાન કરે છે, મારે છે ક્યારેક. તો મુક્તાબેન કે સાહેબ મારી તો અમનેય લે છે, અમને મારી લે છે, તો અમે ક્યાં જઈએ? અને પછી મહાદેવે મને કીધું માસ્તર, મેં પછી નક્કી કર્યું કે આપણે ચાલુ કામ રાખવું છે. તો એવું સરસ મજાનું આ દંપતી કામ કરે છે. એમની વંદના સાથે આપણે આગળ ચાલીએ. શ્રી જયમીનભાઈ પટેલની સેવાઓની માહિતી આપણને પંકજભાઈ આપશે. માનનીય શ્રી જયમીનભાઈ ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે અમે ફોન કરીએ તો અમારી સાથે ખૂબ સરસ રીતે વાત કરે, વહીવટી બધું માર્ગદર્શન પૂરું પાડે, સંસ્થાને ક્યાંય નુકસાન ન જાય તેવી રીતે ઓડિટની બધી સમસ્યાઓને સરસ રીતે ઉકેલે છે, અને સંસ્થાના ઓડિટ કરી અને એ આપણને ખૂબ મદદ કરે છે. અને વર્ષે એમના તરફથી સંસ્થાને દાન પણ મળે છે. એમના પૂજ્ય પિતાશ્રી શાંતિભાઈ એ પણ આપણને ઘઉંના ફાળામાં ખોડુથી આપણને ખૂબ મદદ કરે છે. ખોડુ ગામના કેટલાય લોકો આપણી સંસ્થામાં આ શાંતિભાઈના પગલે દાન અને જમણવાર વગેરે કરવા માટે આવે છે. તો એવા જયમીનભાઈ પટેલની વર્ષોની સેવાને ધ્યાને લઈ આજે આપણે એમને સન્માનિત કરતા અનોખા આનંદની લાગણી અનુભવીએ છીએ. ધન્યવાદ. સન્માનિત શ્રી જયમીનભાઈ પટેલને શાલ ઓઢાડીને સન્માન કરશે પ્રતિકભાઈ પુરોહિત, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર. જયમીનભાઈને વિનંતી કે સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થશે. દિનેશભાઈને વિનંતી કરું કે એમને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. જયમીનભાઈના ધર્મપત્ની ઉપસ્થિત હોય તો એ પણ સાથે જોડાય છે. સહપરિવાર તમે જાઓ. સહપરિવાર બધા જયમીનભાઈની સાથે જોડાય. જયમીનભાઈને સન્માનપત્ર અર્પણ કરશે શ્રી ગીજુભાઈ. ગીજુભાઈને વિનંતી કે સન્માનપત્ર આપે.
સ્મૃતિચિહ્ન અર્પણ કરશે સંસ્થાના પ્રમુખ શ્રી નવીનભાઈ મણિયાર. ખૂબ ખૂબ આભાર. બધાનો વિચાર જયમીનભાઈ કરે છે અને એમનું આપણે સન્માન કર્યું. હવે જયમીનભાઈને વિનંતી કે પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. શ્રી જયમીનભાઈ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આમ તો મેં મારું કામ જ કર્યું છે, પણ આપ લોકોએ એને બધું સન્માનનીય સ્તર આપીને જે સન્માન કર્યું છે તો ખૂબ ખૂબ સન્માન અનુભવું છું. આમ તો મારે તમારો આભાર માનવો જોઈએ કે મારા કામ થકી એ સંસ્થાને સેવા કરવાનો મને એક મોકો મળ્યો છે. આમ તો હું જે કરું છું એ તો આપ જે સેવા કરો છો એને એક અંશ તુલ્ય માત્ર નથી, પણ એને આપે સન્માન તુલ્ય ગણીને જે સન્માન કર્યું છે તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર અને આનંદ જયમીનભાઈ. હવે સન્માનનો દોર આપણે આગળ ચલાવીએ. હમણાં જ વાત કરીને કોઈ પણ સંસ્થા છે એ એના કર્મચારીથી ઉજળી હોય છે, તો એવા જ એક કર્મચારી શ્રી સુરેશભાઈ દેવૈયાની આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમની સેવાની ટૂંકી વિગતો આપણને પંકજભાઈ આપશે. શ્રી પંકજભાઈ. અમારા સુરેશભાઈ દેવૈયા ખૂબ ઓછું બોલવાવાળા અને કામ કરવાવાળા વ્યક્તિ છે અને સંસ્થાને જ્યારે પણ જરૂર હોય ત્યારે એમની કામગીરીનો લાભ મળતો રહ્યો છે. સુરેશભાઈ એ અમારા આ પરિવાર સાથે ખૂબ ભળી ગયા હતા અને એમને પણ ખૂબ આનંદ હતો. આ સંસ્થામાં જ્યારે એમને જ્યારે બદલી કરીને આવ્યા ત્યારે પણ એમને ખૂબ ખુશી હતી કે હું એક સારા કામમાં જોડાયો છું, પણ એમના કૌટુંબિક કારણો કે બીજી જે કંઈ એમની અનુકૂળતા હોય એને કારણે બીજી શાળામાં એ બદલી કરીને ગયા છે. પણ અંધ બહેનોના લગ્નના રજિસ્ટ્રેશન હોય કે બીજા કોઈ પણ સરકારી કામ હોય તો સુરેશભાઈને કહીએ તો સુરેશભાઈ તૈયાર જ હોય. તો એવા સુરેશભાઈ જ્યારે આજે આ સંસ્થામાંથી એમને વિદાય લીધી છે ત્યારે આપણે એમને વિદાયમાન સન્માન આપતા ખરેખર અનોખા આનંદની લાગણી અનુભવીએ છીએ. એમના સન્માનપત્રમાં મેં ઘણી વિગત લખી છે જે અત્યારે સમયના અભાવે હું રજૂ નથી કરતો, પણ એ આપણી સાથે જોડાયેલા સદાય રહેવાના જ છે અને સદાય એ આપણને ઉપયોગી થશે એવી તો અમને પૂરેપૂરી શ્રદ્ધા છે જ. તો એ સુરેશભાઈને આપણે બિરદાવીએ અને એ રીતે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સુરેશભાઈને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સુરેશભાઈ ખૂબ તંદુરસ્તીપ્રદ એ દીર્ઘાયુ ભોગવે, એમના પરિવારને પણ ખૂબ તંદુરસ્તીપ્રદ દીર્ઘાયુ મળે અને એમને ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને સુરેશભાઈની શતાબ્દીમાં આપણી બધાની હાજરી હોય, આ તો મારે બધાને કહેવાનું જ હોય તમને એમાંથી કોકની એકાદની શતાબ્દીમાં હાજરી મળી જાય તો આપણે ઘણું તો ખરેખર બહુ આભાર સુરેશભાઈ. તમને આજે સન્માનિત કરતા ઘણા સમયથી વિચારતા હતા પણ કંઈ મેળ નહોતો આવતો, એ આજે વળી સુમેળ થઈ ગયો તો આપણે એમને સન્માનિત કરીએ. બધાની શતાબ્દી યાચનારા ને શતાબ્દી મળશે જ એવી આપણે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીએ. સુરેશભાઈને શાલ ઓઢાડી અને સન્માન કરશે સંસ્થાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ વોરા અને સન્માનપત્ર અર્પણ કરશે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ વિશાહ. સુરેશભાઈ.
ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે ટ્રસ્ટ સંચાલિત જીયુ શાહ અંધકન્યા માધ્યમિક વિદ્યાલયના સેવક તરીકે સેવા આપી ચૂકેલ એ કર્મ નથી આવ્યા પણ ઓકે ટૂંકો આપણે કર્મચારી શ્રી ભગવાનભાઈ જોગરાણાને એ અહીંયા ઉપસ્થિત નથી પણ એમની આપણે સાદર નોંધ લઈએ છીએ અને એમની સેવાઓને સંસ્થા બિરદાવે છે. હવે આપણે આપણો જે આજનો બહુ જ આતુરતાથી જેનો આપણે રાહ જોઈ રહ્યા છીએ, સવારની આ સંસ્થામાં પરિસરમાં ધમધમાટ જેનો છે એવી રસોઈ વાનગી સ્પર્ધા ના જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એ તરફ આપણે આગળ વધીએ છીએ. આજના સમારંભના સર્વે મંચસ્થ અમંચસ્થ બધા મહાનુભાવો અને સૌથી ઉપર એવા અમારા લાડકા બેન મુક્તાબેન અને પંકજભાઈ, આ સંસ્થા સાથે હું જ્યારે મુક્તાબેન સોસાયટીમાં બંગલામાં રહેતા હતા ત્યારથી મીનાબેનની સાથે પહેલી વાર જ્યારે આવી અને ત્યારથી આજે 2024ની સાલ 25ની સાલ આટલા વર્ષોથી જોડાઈ ગઈ અને પંકજભાઈ ને મુક્તાબેન સાથે અને આ સંસ્થા સાથે એકદમ ઘર જેવું લાગે છે. 2009માં જ્યારે રસોઈ સ્પર્ધા આપણે પહેલી વાર કરી ત્યારથી નિર્ણાયક તરીકે આમાં જોડાઈ અને સાથે સાથે શરૂઆતમાં તો થોડા ઓપિનિયન કેવી રીતે કરવું આ તે એમાં પણ અમે લોકો આવતા. બહેનોએ જે દીકરીઓએ આપણી જ્યારે પહેલી વાર રાજ્ય કક્ષાએ ગરબામાં ભાગ લીધો, ફેશન શોમાં બ્યુટી કોન્ટેસ્ટમાં પાર્ટ લીધો, ત્યારે એટલો બધો આનંદ આવતો ને કે હું ને મીનાબેન દર અઠવાડિયે આવી જતા અહીંયા આગળ એ લોકોને શીખડાવવા, રેમ્પ વોક, મ્યુઝિક સ્ટાર્ટ કરીએ, ડ્રેસિંગ કેવું કરવું, આમ એટલી બધી લાગણી ને એટલું બધું ઘર જેવું લાગે. અને આજે આટલા વર્ષોથી આમાં નિર્ણાયક તરીકે મને મૂકી દીધી છે એનો ખૂબ ખૂબ આનંદ અને સાથે આભાર કે કારણ કે પરમાનન્ટ નિર્ણાયક મૂકી દીધી છે. થેન્ક યુ. વધારે સમય નહીં લઉં પણ ખરેખર આ વસ્તુ એટલી સરસ છે. આમાં ઘણા બધા દર વખતે આવે છે, ઘણા દર વર્ષે નવા નવા પણ જોડાય છે. તો મને ખરેખર એક વસ્તુ કહેવાનો આનંદ આવે છે કે આજે આપણે આપણી દીકરીઓને પણ જ્યારે ઘરમાં રસોઈ કરવાનું શીખડાવીએ છીએ ને તો આપણે પાસે ઊભા રહીને આમ બહુ ધ્યાન આપતા હોય કે દાજી ન જાય, આ ન થાય. એ બધી તાલીમ આપણી દીકરીઓને ભગવાને જ્યારે સંપૂર્ણ તંદુરસ્તપણે આપણી સાથે રાખી છે તો પણ આપણે ચિંતા થાય અને આપણે એને ધ્યાન રાખીને શીખડાવી તો મુક્તાબેનને કેટલું થાય, સાથે રીનાબેનના સંસ્થાના દરેક કાર્યકરને કે ભલે દિવ્ય નેત્ર સાથે આંતરિક સૂઝથી આ દીકરીઓ આપણી સામે રસોઈ કરે છે પણ એ લોકોને પણ કેટલી ચિંતા ને કેવી રીતે એને શીખડાવે કે આજે પૂરી તળવી, ગરમ તેલમાં પૂરી તળવી એ કેટલી મોટી વાત છે. અને આવું આપણે જ્યારે મેન્યુ આપીએ અને દીકરીઓ આપણી સામે રસોઈ કરતી હોય ને એ એક આનંદ ખરેખર લેવા જેવો છે. તો હવે સંપૂર્ણ આપણે બે વિભાગ હતા, અંશતઃ અને સંપૂર્ણ અંધ એની અંદરમાં. તો સૌ પ્રથમ સંપૂર્ણ અંધની અંદર ત્રીજા નંબરથી ચાલુ કરીશ. ત્રીજા નંબરે બેઠક એટલે નંબર એટલે એ લોકોને બેજ આપેલા છે. બેજ નંબર 26 પ્રજ્ઞાચક્ષુ ITI સુરેન્દ્રનગરની દીકરી ભાટિયા સિમ્બી. હલો, એ દીકરી છે ને પરીક્ષામાં ગઈ છે એટલે અત્યારે હાજર નથી રહી શકી. દ્વિતીય ક્રમ પર આવી રહી છે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની દીકરી બેજ નંબર 15 સુધા ચાવડા. આ બધામાં હોશિયાર છે, આ દીકરી પણ પરીક્ષામાં છે. હા, હવે પહેલો નંબર. આમાં બધા ભાગ લેનાર બહેનો પણ અહીંયા બેઠા છે ને, ઘણા બધા બેઠા છે ને, એ લોકોની સંસ્થામાંથી સાથે આવેલા પણ અહીંયા જ છે. બોલો કોણ આવવાનું હશે? અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ રામુ ભારતી લાખાભાઈ, ક્રમ નંબર 1. જોવાની ખૂબી છે ને, વેરાવળથી દીકરી અહીંયા ભાગ લેવા આવી છે અને પહેલો નંબર જીતે છે.
આ સંપૂર્ણ અંધ વિજેતા બાળાની સંસ્થાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે શ્રી કેતનભાઈ રાવલ, શ્રી નારાયણભાઈ વાઘેલા, શ્રી જયમીનભાઈ મહેતા. આ ત્રણેય એની સંસ્થાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. ખરેખર આ દીકરીની રસોઈ જોવા જેવી હતી. 4 પૂરી બનાવેલી, એક સરખી અને 4 પુરસ્કાર સાગરભાઈ એક પટેલ. સરખા લુવા કરેલા. શાક પણ એટલું સરસ, માપસર તેલ, માપસર સ્વાદ. ફ્રાયમ્સ એટલા ફાઇન તળેલા અને સરસ મજાનો માપસર ઘીમાં લથબથ શીરો. આ જો જમીને આવ્યા હતા ને તો આ દીકરીની થાળી તો હું જ જમી લેવાની હતી. ચેક સાગરભાઈ. પુરસ્કાર આપશે શ્રી સાગરભાઈ પટેલ, ઉપસ્થિત હોય છે. મહેશભાઈ આપી દો, આપી દો મહેશ. મહેશભાઈ આપી દે. હા હા. તૃતીય અને દ્વિતીય નંબર એ દીકરીઓ હાજર નથી, એટલે કાર્યાલયમાંથી એ પોતાનું સન્માન અને પુરસ્કાર મેળવી લેશે. હવે એક મિનિટ હજી જ બાકી છે. આટલે જ નથી આપણે પૂરું કરતા. આ તો સંપૂર્ણ થાળીની વાત થઈ. પણ ઘણી બધી દીકરીઓ ભલે થોડું ઘણું શીખતા શીખતા, હજી આપણે કહીએ ને કે આમ ધીમે ધીમે ગાડી ચાલતી હોય, પણ એમાંય ઘણી વખત ઘણી બધી વસ્તુ સરસ કરી જાય. તો અમે લોકોએ એમાં પણ વિભાગ પાડ્યા હતા. બેસ્ટ પૂરી કોણે કરી, બેસ્ટ બટેટાનું શાક કોણે કર્યું, સૌથી સરસ શીરો કોણે બનાવ્યો અને સરસ મજાના ફ્રાયમ્સ ભૂંગળા કોણે તળ્યા. એ પણ એક મોટી વાત છે. તો એમાં પણ અમે અલગ અલગ ઇનામ આપ્યા છે. બેસ્ટ પૂરીમાં આવે છે પ્રજ્ઞાચક્ષુ ITI સુરેન્દ્રનગરની રેખા પંચાલ, ક્રમાંક નંબર 30. આ બહેનો છે ને એ કાર્યાલયમાંથી પોતાનો પુરસ્કાર મેળવી લેશે, જે પ્રોત્સાહન છે. બેસ્ટ વાળા કાર્યાલયમાંથી મેળવી લેશે. બેસ્ટ બટેટાનું શાક અંધ કલ્યાણ કેન્દ્ર રાણીપની દીકરી છે, ક્રમાંક નંબર 5, પંચાલ જાનકી. દીકરી ઊભી થઈ જાય, ભલે ઇનામ કાર્યાલયમાંથી લઈ લે, પણ દીકરી ઊભી થઈ જાય. બેસ્ટ શીરો ક્રમાંક નંબર 19, વસાવા જ્યોત્સના, અંધ કલ્યાણ કેન્દ્ર રાણીપ. આ પણ રાણીપની દીકરી છે. અને સૌથી સરસ ફ્રાયમ્સ ભૂંગળા જેને તળ્યા, 20 નંબરનો ક્રમાંક, મકવાણા કિરણ, KK બ્લાઇન્ડ ભાવનગર. બધી જ દીકરીઓને મારા અંતરના ખૂબ 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 આશીષ સાથે ધન્યવાદ. બહુ જ સરસ બધું બનાવ્યું હતું અને અમને ખરેખર ખૂબ જ મજા આવી. હવે અંશતા માટે હું પૂર્વીબેનને કહીશ. તો હવે આપણે આગળ વધીએ. અંશતા લઈ લઉં ને? ઓકે. અંશતઃ મહિલાઓનું, દીકરીઓનું બેસ્ટ પૂરી ક્રમાંક નંબર 51, પ્રજ્ઞાચક્ષુ ITI સુરેન્દ્રનગર, હેતલ અદેસણિયા. બેસ્ટ બટેટાનું શાક ક્રમાંક નંબર 16, NAB ખેડા, ચૌહાણ ગાયત્રી ચંદુભાઈ. બેસ્ટ શીરો 32 નંબર, પૂર્વી રાણાવા,
પ્રજ્ઞાચક્ષુ ITI સુરેન્દ્રનગર. બેસ્ટ ફ્રાયમ્સ ભૂંગળા ક્રમાંક નંબર 20 રાઠવા ધર્મિષ્ઠા ઈશ્વરભાઈ. આ વ્યક્તિગત આવેલી દીકરી છે. હવે સંપૂર્ણ થાળી તૃતીય સ્થાને આવે છે 2 દીકરીઓ. અમને એમ થયું કે ના અન્યાય ન થવો જોઈએ, બંનેનું એટલું સરસ હતું એટલે એકની જગ્યાએ આપણે 2 ઇનામ આપીએ છીએ. ક્રમાંક નંબર 8 ચૌહાણ મયુરી સરોજ સ્મૃતિ પ્રજ્ઞાકુલમ અમદાવાદ. અને સાથે સાથે 28 નંબર રાધા મુનિયા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર. બંને દીકરીઓ ત્રીજા ક્રમાંકે આગળ આવી જાય. અને મુકેશભાઈ લક્ષ્મીચંદ શાહ એમને ઇનામ આપશે. મુકેશભાઈ લક્ષ્મીચંદ શાહ આ તૃતીય નંબરે આવનારી બંને દીકરીઓને ઇનામથી પ્રોત્સાહિત કરશે. સંપૂર્ણ અંધ બાળાઓને પહેલા ક્રમને ₹5,000, બીજાને ₹4,000 અને ત્રીજાને ₹3,000 આપણે આજે આપ્યા છે. અને અંશતઃ મતલબ કે અલ્પદ્રષ્ટિ જે ધરાવતી બાળાઓ છે એમને આપણે 4,000, 3,000 અને 2,000 આ ત્રીજા નંબરમાં ₹2,000 આવ્યા તો આપણે બંને બહેનોને ₹2,000 આપ્યા છે. દ્વિતીય ક્રમાંક પર ક્રમાંક નંબર 53 વ્યક્તિગત આવેલી દીકરી છે રાવરાણી દિવ્યા. દ્વિતીય નંબરે આવનારને ઇનામ આપશે સંગીતાબેન પ્રશાંતભાઈ વ્યાસ, પ્રમુખ શ્રી રોયલ લાઇન્સ ક્લબ. દેવેનભાઈને વિનંતી કે એમને ઇનામ આપે. પ્રથમ સ્થાન પર બોલો 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 બધા 52 નંબર ક્રમાંક યાસ્મીન વાણંદ પ્રજ્ઞાચક્ષુ વાહ, મહિલા જોરદાર સેવા. તાળીઓ છે. આ બાળાને શ્રી મીનાબેન મહેતા, ધર્મેશભાઈ ભાયાણી એમને ઇનામ આપી અને એનું સ્મૃતિચિહ્ન અર્પણ કરશે શ્રી ધર્મેશભાઈ ભાયાણી. વિજયભાઈ સામાણી, અમૃતભાઈ ગડાની વિનંતી કે સ્મૃતિચિહ્ન અને ઇનામ આપશે. આ યાસ્મીનને એક મિનિટ. હા બેન, આ યાસ્મીનને થોડાક વખત પહેલાં થોડુંક દેખાતું સાવ બંધ થઈ ગયું હતું ત્યારે અમદાવાદ આવી હતી, અમારા ઘરે જ રહી હતી. ડૉક્ટર વસાવડા સાહેબ પાસે અમે લઈ ગયા હતા એટલે હું લઈ ગઈ હતી. બપોરના 3 વાગ્યા સુધી જુદા જુદા ડૉક્ટરોએ તપાસ કરી. છેલ્લે સાહેબે કીધું કે કદાચ આની આંખ બચી શકે, ફરીથી એને થોડું દેખાતું થઈ શકે, એના માટે આટલો ખર્ચો થશે. મેં બહાર નીકળીને સાહેબને ફોન કર્યો કે આ રીતે કહે છે, મારા હસબન્ડને ફોન કર્યો કે આ રીતે કહે છે અને યાસ્મીનને 60% આંખ બચી જશે, 40% ખબર નથી અને આટલો ખર્ચો કહે છે કે મને ખર્ચાની રકમ ન કે જલ્દી હા પાડી દે. એની એક આંખનું ઓપરેશન થયું, બીજી આંખનું ઓપરેશન પણ કર્યું. આંખે પટ્ટી બાંધી હતી, આંખ ખોલી, આંખ પટ્ટી ખોલતા હતા ત્યારે એણે કીધું, મારા ગ્રાન્ડસનનું નામ લીધું કે જૈનમભાઈને મારે જોવા છે. પહેલાં સૌથી પહેલાં મારે જૈનમભાઈને જોવા છે.
એ યાસ્મીન દીદી કહીને મારી સાથે રમતો હતો. હું અત્રે ગૌતમભાઈને અહીંયા બોલાવું છું. ગૌતમભાઈ આવો. એણે ગૌતમભાઈને કીધું કે મારે સંસ્થામાં જઈને બધી દીકરીઓને ચોકલેટ આપવી છે. ગૌતમભાઈ મારા સ્ટાફમાં છે અને ગૌતમભાઈને એણે કીધું, એટલે મેં કીધું કે ગૌતમભાઈ એમને એમ ન લઈ આવે, તારે 500 રૂપિયા આપવા પડે. એટલે એણે એમ કીધું કે 500 રૂપિયા હું ત્યાં જઈને આપીશ. ત્યારે ગૌતમભાઈએ કીધું, હું જો તારા માટે મોટી ચોકલેટની કોથળી લઈ આવ્યો છું. યાદ છે ને તને? જો ગૌતમભાઈ તારી બાજુમાં જ ઊભા છે. એટલે આ દીકરી મારી બહુ જ લાડકી છે. મારા ઘરે જ રહી હતી અને મારા પરિવારની સાથે એટલી બધી ભળી ગઈ હતી. થેન્ક યુ. સ્મૃતિ અમૃતભાઈ ગઢડા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. ₹1100 શ્રી ભાર્ગવભાઈ ઉપાધ્યાયે યાસ્મીન માટે આપેલ છે અને ભાર્ગવભાઈ ઉપાધ્યાય આપણી સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આપણી સંસ્થાને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે એ આપણને મદદરૂપ થાય છે. આપણે બોલાવીએ ત્યારે અહીં આવે છે. એટલું જ નહીં પણ અમદાવાદના સારા સારા લોકોના સંપર્ક કરાવવામાં પણ ભાર્ગવભાઈની મોટી ભૂમિકા છે. અને કાલે જે સદગ્રસ્ત વડીલ આવવાના છે એ નીતિનભાઈ શાહની મુલાકાત માટે ભાર્ગવભાઈ સેતુ બન્યા છે. અને ભાર્ગવભાઈ અમને નીતિનભાઈના ઘરે લઈ ગયા હતા અને નીતિનભાઈનો ગઈકાલે ફોન હતો કે તમને ગુડ ન્યૂઝ આપવા છે કે હું સુરેન્દ્રનગર આવવાનો છું. તો કેટલો આનંદ. અને એ નીતિનભાઈ તરફથી આપણને અમદાવાદના પ્રોજેક્ટ માટે પણ સારી રકમ મળવાની છે. આપણી બધી પરણનાર 6 બહેનોને પણ કંઈક અદ્ભુત રકમ મળવાની છે, પણ હજી મને ખબર નથી, પણ હું સારી રકમ તો ચોક્કસ કહું છું. એટલે આ વખતે પરણનાર બધી દીકરીઓ બહુ ભાગ્યશાળી છે. આ વખતે મને એમ લાગે છે કે એક દીકરી 50,000 રૂપિયા લઈને અહીંથી જશે એવું લાગે છે. અને એમાં શરૂઆત અમારા પારુલબેને કરી, મોટી રકમ આપવાની 1 લાખ રૂપિયા પારુલબેને આપી અને આ શરૂઆત કરી. બીજા અમારા એક સેવાભાવી સ્નેહી આજે આ સમારંભમાં ઉપસ્થિત છે. એમનું નામ પ્રમોદભાઈ અને બધા એમને પ્રમોદભાઈ પ્રજાપતિ અને એમનું બીજું નામ શું છે? ભૂલી ગયો. હા, એ દક્ષાબેન આપણા જે છે પ્રજાપતિ એમના ભાઈ છે. અને પ્રવીણભાઈ અને પ્રમોદભાઈ પણ એમને કહે છે. અને તમને મેં વૃક્ષમાં એમનો લેખ આપ્યો હતો, કદાચ કોઈ વાંચ્યો હોય ખબર નથી. તો એ પ્રવીણભાઈએ એમને એક નવી કંપની ત્યાં સ્થાપી અમદાવાદમાં. તો એમાં એમને બધા અંધ ભાઈ બહેનોને, કેટલાય અંધ ભાઈ બહેનો, કારણ કે એ મેમનગરમાં વાંચતા હતા, બધી અંધ બહેનોને વાંચી સંભળાવતા હતા. અને દક્ષાબેનને કારણે એ જોડાયેલા હતા. એમાં એમને મને પણ તેડાવેલો અને હું પણ એમના આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગમાં ગયો હતો અને મને ખૂબ મજા આવી હતી. એ પ્રવીણભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. અમારા મિત્ર ભરતભાઈ તલાટી પણ આજે અહીંયા ઉપસ્થિત છે કે જેઓ ખૂબ સેવા કરે છે અને વર્ષોથી 15 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે. અને આપણા લગ્નોત્સવ કે આપણા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં ભરતભાઈને અમે જ્યાં લઈ જઈએ ત્યાં અમારી સાથે આવે છે. અને આપને કહેતા આનંદ થાય છે કે હિમાચલની યાત્રા એમને લગભગ 35 અંધ ભાઈ બહેનોને કરાવી હતી. એમાં અમે લગભગ 30 થી 35 જણા અમે જોડાયેલા હતા અને એમને હિમાચલની અમારી યાત્રાનું સંપૂર્ણ સંચાલન કર્યું હતું. અને હમણાં પણ અમે એમના નેજા નીચે અમે ગેંગટોક ને આપણે દાર્જિલિંગ ને ગુવાહાટી અને બધી આસામના બધા સ્થળોએ ગયા અને નાથુલા બોર્ડર ઉપર પણ અમે ચડીને આવ્યા છીએ બધા.
એ ભરતભાઈએ અમને ત્યારે ખૂબ અમને મદદ કરી, એમના પરિવારે પણ ખૂબ મદદ કરી. તો એવા ભરતભાઈ તલાટી પણ આજે ઉપસ્થિત છે. ધન્યવાદ. અરે 1 મિનિટ કંઈક કેવું છે પંકજભાઈ. અહીંયા અંકિતા અને ભાવેશ્વરી બેન બંને ઊભા છે. યાસ્મીનને શીખડાવનાર ગુરુને પણ કંઈક કેવું છે. ભાવેશ્વરી બેન, આ યાસ્મીન છે ને, જ્યારે હું સ્કૂલમાં આવી ને ત્યારે એવોર્ડ આપવાનો થયો ને ત્યારે બેસ્ટ સેવાભાવીનો એવોર્ડ મારા હાથે આપવાનો થયો. થોડાક ટાઈમ પહેલાં અમારે ટીચર્સ ડેની સ્પર્ધા હતી, એમાં એનો ફર્સ્ટ નંબર આવ્યો. બીજી વખત મારે એવોર્ડ આપવાનો થયો. અત્યારે ત્રીજી વખત હોમ સાયન્સમાં શીખવાડતી હતી, એમાં પણ અત્યારે ફર્સ્ટ પ્રાઇઝ લાવીને નામ રોશન કર્યું. એમ ત્યારે મારું પણ સરસ એકદમ. અને પાછું જ્યારે હું મને પ્રેક્ટિસ કરાવડાવતી ને ત્યારે એ બધી છોકરીઓની સેવામાં હોય ને તો એ પાછી એક ટાઈમ કરીને તરત સેવામાં વહી જતી. પ્રેક્ટિસ થઈ નહોતી છતાં પણ ફર્સ્ટ નંબર લાવી એટલે બહુ મને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બંને નિર્ણાયકશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ આગળ વધીએ છીએ. હા, આપણી સંસ્થામાં એવા જ એક સેવાકર્મી બેન, એમણે ખૂબ સરસ સેવાઓ આપણી સંસ્થામાં આપી છે અને એમના અક્ષરો પણ સરસ, એમનું બોલવાનું પણ સરસ, એમની દાતાઓને સમજાવવાની રીતભાત પણ સરસ અને એ બહુમુખી વ્યક્તિત્વ એવું કે બધાની નકલય કરે પાછા અને બધાને મજા કરાવે. એમાં ઘણી વખત હું ત્યાં ઓફિસમાં બેઠો હોય તો મને ખબર છે કે બધાની એવી સરસ નકલ કરે કે મજા આવે સાંભળવાની. અને એ અમારા ઘરે જ્યારે તમારા દીદી પેલી સંકટ ચોથ કરે ને ત્યારે પૂજા કરાવવામાં એની બહુ મહત્ત્વની ભૂમિકા. પૂજા, મેં કીધું આ પૂજારણ તો હવે જાય છે, તો હવે શું કરશું, બીજા પૂજારણ તૈયાર કરવા પડશે. તો એ પૂજા પણ કરાવે, એને ધાર્મિક જ્ઞાન પણ ખરું અને ખૂબ હોશિયાર, ખૂબ હોનહાર એવી આ દીકરી આપણે ત્યાં ખૂબ કામ કરી ચૂકી છે. અને આપણે એને કંઈક એના સંજોગો કે એની અનુકૂળતા જે કંઈ હોય એને કારણે જ્યારે એ સંસ્થામાંથી જઈ રહી છે ત્યારે આપણે એને સન્માનિત કરતા અનોખા આનંદની લાગણી અનુભવીએ છીએ. એનું નામ જ હેતાંશી, એટલે નકરું એમાં એટલું બધું હેત છલકે ને કે જેની કોઈ સીમા નહીં. બહુ જ હેતાળ, બહુ જ પ્રેમાળ, બહુ જ લાગણીશીલ એવી આ દીકરીને આપણે વિદાયમાન સન્માન આપતા અનોખા આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે હેતાંશીબેનને આપણી સંસ્થા તરફથી એક બેગ અર્પણ કરવામાં આવે છે. હવે આવતા નથી પણ આપણે એમને પછી આપી દેશું. પણ ખરેખર આનંદની વાત કે એને ખૂબ સારી કામગીરી કરી છે અને એના માટે જેટલા શબ્દો આપણે વાપરીએ એટલા ઓછા છે. તો પ્રમુખ, હા મુકેશભાઈ, એ નહીં બોલો. અંતમાં સમારંભના પ્રમુખ શ્રી મુકેશભાઈ લક્ષ્મીચંદ શાહ એમને વિનંતી કરું કે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશે. શ્રી મુકેશભાઈ. ઓકે, આમ તો જો કે પ્રમુખ તરીકે એમને મૌન સંદેશો પણ આપી દીધો કે સમયની પણ બચત થઈ શકે. એટલે હવે આપણે આભાર દર્શન માટે શ્રી મીનાબેન મહેતાને વિનંતી કરું કે આભાર દર્શન કરશે. શ્રી મીનાબેન. આવડું મોટો કાર્યક્રમ સંપન્ન સરસ રીતે થાય છે, એમાં નામી અનામી નાનાથી મોટા તમામનો સહયોગ હોય તો જ શક્ય બને. એટલે એ બધાનું આભાર દર્શન કરી અને આનંદ વ્યક્ત કરશે શ્રી મીનાબેન મહેતા. આભાર દર્શનની વિધિ પહેલાં એક મારે કામ છે. અમે બધા ટ્રસ્ટીઓ જયંતિ મામાને અભિવાદન ન કરીએ તો પ્રોગ્રામ અધૂરો કહેવાય. એ પહેલા આભાર કેવી રીતે મનાય? ચોક્કસ ચોક્કસ. ત્યાર પછી જયંતિભાઈ સ્ટેજ પર જ ઊભા રહેશે. આભાર દર્શન પૂર્ણ થાય ત્યાર પછી બીજા જેને શુભેચ્છા પાઠવવી છે એ સ્ટેજ ઉપર જઈ શકશે અને જયંતિભાઈને મળી શકશે. અને જયંતિભાઈને મારે કહેવાનું કે કાંઈ મળે તો ભાગ રાખજો મારો. બીજું
હલો. મીનાબેને આભારનો ભાર મારી ઉપર નાખ્યો છે, પણ એ આભાર નહીં માનતા હું આનંદ વ્યક્ત કરું છું કે આમાં બધા પોતાની ફરજ સમજીને જ આવે છે, બધા પોતાની ફરજ સમજીને જ કામ કરે છે, એટલે આભાર માનવો કોનો. એટલે આ કાર્યક્રમ જ્યારે સરસ રીતે સંપન્ન થાય છે ત્યારે આ કાર્યક્રમમાં જેમનો સહકાર મળ્યો છે એવા નામી અનામી તમામ નાનાથી માંડીને મોટા તમામનો હૃદયપૂર્વક આભાર માની અને આ કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરું છું અને આનંદ વ્યક્ત કરું છું. સૌને પ્રણામ. હવે જે અંગત રીતે જયંતિભાઈને મળવાના હોય, હા 1 મિનિટ. જયંતિ મામાને બિરદાવા શુભેચ્છા આપવા જે કોઈ સગા સ્નેહીઓ ઉપસ્થિત થાય એ પહેલાં ખાસ કરીને આ કેમ્પસમાં અત્યારે જ્યાં પણ હાજર હોય તમામ સ્ટાફ ભાઈ બહેનો આવી જાય, કારણ કે પછી અલગ અલગ કામ માટે છૂટા પડશે. સમગ્ર સ્ટાફ પરિવાર પણ જયંતિ મામાને બિરદાવવા માગે છે. પછી સંકલિત સ્ટાફ હોય કે અહીંયા રેસિડેન્ટ સ્ટાફ હોય, રસોડા સ્ટાફ હોય, ઓફિસ હોય, બધા એટલે બધા ચાલો બધા આવી જાય અને બધા તરફથી સામૂહિક શુભેચ્છા પાઠવવા, સ્મૃતિચિહ્ન અર્પણ કરવા સૌ પહેલાં સમગ્ર સ્ટાફ આવી જાય. બધા થનગની રહ્યા છે.